તો મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતો દિવસ રાત આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનમાં હવે જે રીતે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તે એક પછી એક રાજીનામા આપી રહ્યા છે। રાજીનામાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જેતપરની અંદરથી વધુ એક આમ આદમી પાર્ટીના જે સ્થાનિક આગેવાન હતા તેમણે રાજીનામું આપ્યું છે અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। તેમણે શું કહ્યું છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જેતપરની અંદર ખેડૂતોના ખેતરોમાં તેમની પરવાનગી વગર વીજપોલ નાખવાનો જે મુદ્દો છે, આ સમસ્યા એ ઘણા મહિનાઓથી ચાલી રહી છે અને તેને લઈને હજુ સુધી સરકાર કોઈ નિરાકરણ ખેડૂતોને આપી શકી નથી। ત્યારે ખેડૂતો જે છે જેતપરના એ તમામ સંગઠિત થઈને પોતાની રીતે લડત જે છે તે ચલાવી રહ્યા છે। ધરણા પ્રદર્શન અને આમરણાંત ઉપવાસ પર તેઓ બેઠા છે અને ઉપવાસ બાદ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરીને ક્યાંક સરકારની ઊંઘ ઉડે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે અને સરકારનું ધ્યાન દોરવાના પ્રયાસો જે કરી રહ્યા છે। અને આ બધાની વચ્ચે જે રીતે ટ્રેક્ટર રેલીમાં આંગળીઓ જે ચિંધાઈ હતી આમ આદમી પાર્ટીના નેતાઓ સામે, કેમ કે ટ્રેક્ટર રેલી જે પ્રકારે ગાંધીનગરનું નામ લઈને નીકળી હતી, ગાંધીનગર કૂચ કરવાની હતી પરંતુ ગાંધીનગર પહોંચી નહીં, ત્યારે આક્ષેપો લાગ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર કે તેમણે ક્યાંક આ ટ્રેક્ટર રેલીને ખરાબ કરવાનું કામ કર્યું છે, આંદોલનને બગાડવાનું ક્યાંક કામ કર્યું છે। અને આ બધી જ વાતોને લઈને ક્યાંક હવે જેતપરના જે સ્થાનિક આમ આદમી પાર્ટીના આગેવાનો છે તે પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે। ત્યારે ભાવેશભાઈ કરીને આમ આદમી પાર્ટીના જે આગેવાન હતા તેમણે પણ રાજીનામું આપી દીધું છે। ત્યારે તેમણે શું કહ્યું છે તેના પર નજર કરીએ। જય જવાન જય કિસાન। હું ભાવેશ બોસિયા, જેતપર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સહપ્રભારી, હું રાજીનામું આપું છું। ઘણા સમયથી જેતપરના ખેડૂતોને પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે। મારી બહેનો અને માતાઓ પર જે દમન અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છતાં પણ ન્યાય મળતા નથી અને માંગણીઓને સ્વીકારવામાં આવતો નથી। આમરણ ઉપવાસ સુધીની લડી રહ્યા છે। ત્યારે ખેડૂતના દીકરા તરીકે મારે તેમને સમર્થન આપીને રાજીનામું દેવાનો નિર્ણય કર્યો છે। આવી રીતે વિગતો। જય જવાન જય કિસાન। હું ભાવેશ બોસિયા, જેતપર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સહપ્રભારી, હું રાજીનામું આપું છું। ઘણા સમયથી જેતપરના ખેડૂતોને પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે। મારી બહેનો અને માતાઓ પર જે દમન અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છતાં પણ ન્યાય મળતા નથી અને માંગણીઓને સ્વીકારવામાં આવતો નથી। આમરણ ઉપવાસ સુધીની લડી રહ્યા છે। ત્યારે ખેડૂતના દીકરા તરીકે મારે તેમને સમર્થન આપીને રાજીનામું દેવાનો નિર્ણય કર્યો છે। આવી રીતે વિગતો। તો જે રીતે તમે જોયું કે જેતપરના આમ આદમી પાર્ટીના આગેવાન ભાવેશ બોસિયા અને તે પંચાયતમાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું તેમણે આપી દીધું છે। ત્યારે કહી રહ્યા છે કે મારે હવે ખેડૂતોને સમર્થન આપવાનું છે અને આમ આદમી પાર્ટી જે છે તેના પરથી હું રાજીનામું આપી દઉં છું મારા પદ ઉપરથી, કેમ કે હવે ખેડૂતોની જે આ લડાઈ છે એ લડાઈમાં મારે મારું યોગદાન આપવું છે અને તેના કારણે પક્ષમાંથી રાજીનામું આપવું પડે તો તે પણ સ્વીકાર્ય છે। એટલે આ પ્રકારની વાત જ્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાએ કરી છે, ત્યારે અગાઉ પણ આમ આદમી પાર્ટીના જે એક સ્થાનિક આગેવાન જે છે જ્યારે આંદોલન શરૂ થયું પ્રતિક ધરણાનું તેના અગાઉથી તેઓ પણ રાજીનામું આપી ચૂક્યા છે અને આ બીજા નેતા છે આમ આદમી પાર્ટીના જેતપરના કે જેમણે પોતાના પદ પરથી અત્યારે રાજીનામું આપ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે જે પ્રકારે રાજીનામાનો સિલસિલાનો જે આ દોર જે છે તેમાં ક્યાંક હવે લોકો જે છે તેને આ કઈ રીતે જોશે અને વધુ ને વધુ આગેવાનો જે છે તે હવે ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે જેતપરની અંદર આમ આદમી પાર્ટીને ક્યાંક નુકસાન થાય છે। આવનારી 2027 જે ચૂંટણીઓ છે તેને લઈને પણ આ એક નુકસાન જે છે તે ચોક્કસપણે ગણી શકાય। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।